ભાગીદારીનો વધુ એક એક્ઝામ્પલ પૂછાયો છે કે એક્સ વાય અને ઝેડ ભાગીદારીમાં ધંધો કરે છે. વાયને એક્સ કરતાં ચોથા ભાગનો ભાગ મળે છે, જ્યારે ઝેડને વાયનો બમણો ભાગ મળે છે. પેઢીનો વેચવાપાત્ર જે નફો જે 98,000 હોય તો ઝેડનો નફો કેટલો? અહીંયા શું લખ્યું છે? વાયને એક્સ કરતાં જે છે ચોથા ભાગનો નફો મળે છે. એનો મતલબ જે છે એક્સને જે છે જે નફો મળે છે વાયના 4 ગણા હશે, કેમ કે વાયને એક્સ કરતાં ચોથા ભાગનો ભાગ મળે છે. બીજું લખ્યું છે કે જ્યારે ઝેડને જે છે વાયનો જે છે બમણો ભાગ મળે છે, તો ઝેડને જે છે વાયનો બમણો ભાગ મળે છે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ જે છે 2y થઈ જશે. હવે આને જે છે આપણે બંને વેલ્યુ જે છે કેટલી છે, આપણે ટોટલ નફો જે છે એક્સ વત્તા વાય વત્તા ઝેડ કીધો છે 98,000 કીધું છે. આની અંદર આપણે કિંમતો મૂકી શકીએ કે જો આપણને એક્સ કીધું હોય ત્યાં જે છે 4y મૂકી દઈએ પ્લસ વાય પ્લસ જે છે ઝેડના જગ્યાએ 2y મૂકી દઈએ તો આ જે છે આપણે 98,000ની વેલ્યુ થશે. તો 4 ને જે છે બરાબર 4 અને 1 વાય 5y ને 2 7y 7y બરાબર જે છે 98,000 થાય. તો 98,000 ભાગ્યા 7 કેટલા થાય? અને તો આ જવાબ આપણો છે 98,000 ભાગ્યા 7. તો 7 એકા 7 વધ્યા કેટલા 2 બરાબર 28 થાય, 7 ચોક 28, તો 14,000 રૂપિયા જે છે મળે. તો ઝેડનો નફો કેટલો થશે? તો ઝેડનો નફો તો આપણને જે છે 2y કીધું છે, તો ઝેડનો નફો 2y નો મતલબ શું થશે? 28,000 રૂપિયા થશે. કેટલો થશે? 2y બરાબર જે છે 28,000 રૂપિયા ઝેડનો નફો થશે. આપણો જવાબ છે.